મંદિર આજથી 5 થી 5.5 વર્ષ પુરાણી મૂર્તિ છે, જે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાક ગામમાં આવેલું છે. બરોબર. જે ગણપતિ દાદાની મૂર્તિ સિંહ ઉપર બિરાજમાન છે અને હાજરા હાજર છે. જે ભક્તો અહીંયા દાદાના દર્શન કરવા આવી ન શકતા હોય તે ટપાલ દ્વારા પોતાનો પ્રશ્ન રજૂ કરે અને મોકલે છે. ટપાલ પોસ્ટ દ્વારા મોકલે છે અને જ્યારે ભક્તનું કામ થઈ જાય છે ત્યારે ભક્તો ભલે 5 દી વહેલા કે મોડા આવી અને દાદાનો આભાર વ્યક્ત કરે છે. ત્યારે હું અને મારા વાઈફ બંને લોકો સ્કોટલેન્ડમાં એડિનબરા સિટી કરીને છે, યુનાઇટેડ કિંગડમમાં. તો ત્યાંથી અમે લોકો અહીંયા જામજોધપુર અમારા ઘરે આવેલા અને ઘરે વાતચીત થતાં જાણ થઈ કે અહીંયા ગણપતિ દાદાની બહુ સારી એવી મૂર્તિ છે અને બહુ જૂની પૌરાણિક મૂર્તિ છે. અને અહીંથી કવર લઈ શકો છો. જો અત્યારે આવી ગયા બસ આવી જ રીતે તમારા જીવનની જે કાંઈ તકલીફ હોય આ ટપાલની અંદર લખી અને તમે ગજાનન દાદાને અર્પણ કરી શકો છો. પણ નિયમ બસ એક જ છે, દાદાએ જેમ કીધું એમ. દાદા, ટપાલ આપણે પોસ્ટમાં જ નાખવાની ને? પોસ્ટમાં જ નાખવાની, ત્યાર પછી દાદા પાસે પહોંચે. જય ગજાનન. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. અને આ બાજુ ગાયત્રી મંદિર. આ ગાયત્રી મંદિર છે, તેના પણ આપણે દર્શન કરશું એક દી. તેનો પણ આપણે વિડીયો બનાવશું. ગાયત્રી માતાના પણ અહીંયા ઘણા એવા પરચા છે, તેના પણ આપણે વિડીયોના માધ્યમથી તમને દર્શન કરાવીશ. તો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. એનું કારણ છે કે કોઈની એવી કંઈ તકલીફ હોય અને તમે વિડીયો કોઈને શેર કર્યો અને એની કાંઈ તકલીફ દૂર થઈ, ટપાલ લખીને, ગણપતિ દાદાને ટપાલ લખીને, કે લોકોને અત્યારે સમય એવો છે કે ન જઈ શકે, કોઈ પણ એવી પરિસ્થિતિ હોય, પણ ટપાલ લખી મોકલવી એ કાંઈ કોઈ અઘરી વસ્તુ નથી. ખાલી એક ટપાલ લખી અને તેની તકલીફ જો દૂર થતી હોય તો એનાથી વધારે તો આપણે કહેવાનું કામ કેવું કહી શકીએ. એટલે આવી અદ્ભુત સેવા છે
માત્ર એક શેર કરવાથી પણ કોઈની તકલીફ દૂર થઈ જાય છે. ખાલી એક ટપાલ અહીંયા ગણપતિ બાપાને પહોંચી જાય તો પણ એની તકલીફ દૂર થઈ જાય. ત્યાર પછી એની જે કાંઈ માનતા કરી હોય એની તકલીફ દૂર થઈ જાય. ત્યાર પછી દર્શને આવે અથવા તો પ્રસાદ ધરે ગણપતિ દાદાને, એ પછી એની ઈચ્છાની વાત છે. તો એ રીતના પણ આપણે એક સેવાનો લાભ લઈ શકીએ. તો વિડીયોને શેર કરવાનું જરૂરથી ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઘણા પણ આવા વિડીયોના માધ્યમથી હું તમને દ્રશ્યો બતાવીશ, મંદિરો બતાવીશ કે જે ઐતિહાસિક હોય, એની કંઈક અલગ જ પરંપરા હોય. તો આજની ગણપતિ બાપાની પરંપરા આપણે ત્યાં જઈને મહારાજ સાથે વાત કરશું, દર્શન કરશું. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો જઈએ હવે મંદિરે. તો આ ડેમ તમે જોઈ લો પહેલા. ફાઇનલી મિત્રો આપણે હવે મંદિરે પહોંચી જ ગયા છીએ. તો જો આ રીતના મારી પાછળ તમે જોઈ શકો છો મંદિરનો ગેટ છે. તો આ ગજાનન મહારાજનું મંદિર છે અને આવો કંઈક ગામના દ્રશ્યો છે. તો આ રીતના આવો તો તમે જોઈ અને ક્યાંય ભૂલા ના પડતા એવું હોય તો કોઈને પૂછી લેજો. બસ સ્ટેન્ડની સામેની ગલીમાં જ મંદિર આવેલું છે. તો ચાલો આપણે જઈએ હવે મંદિરે જઈ અને ગણપતિ દાદાના દર્શન કરીએ. ઓમ શ્રી ગણપતે નમઃ. વાહ ભાઈ વાહ, શું મંદિર છે. તો મંદિરમાં અંદર આવતા જ પેલા અહીંયા કાર્તિક ભગવાનનું મંદિર છે. તો પહેલા આપણે તેના દર્શન કરશું. જય કાર્તિક મહારાજ. મારા બધાએ સબસ્ક્રાઈબરો બધાએ વ્યૂની મનોકામના પૂરી કરજો. જય કાર્તિક સ્વામી. મંદિરની અંદર આવતા જ અહીંયા શિવપુરી બાપુની સમાધિ છે. પૂજનીય પૂર્વ પૂજારીજીઓનું સમાધિ સ્થાન. આ બાજુ મહાદેવ દાદા બેઠા છે, તેના દર્શન કરશું. જય નંદી મહારાજ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય ભોલેનાથ. જય ગણપતિ દાદા. આ બાજુ હનુમાન દાદા બેઠા છે. અહીંયા આવતા સફેદ આંકડાના ગણપતિ દાદા. તેના પણ દર્શન કરશું. જય ગણપતિ દાદા. બાજુમાં રીતિ સિદ્ધિ માતા પણ બિરાજમાન છે, તેના પણ દર્શન કરજો. સુમુખ
ગણપતિ દાદા. જય ગણપતિ દાદા. તો હવે ફાઇનલી આપણે મેન મંદિરે જવાનું છે કે જે ગણપતિ દાદા સિંહની સવારીએ છે. હવે આપણે તેના દર્શન કરશું. જય ગજાનંદ દાદા. વાહ ભાઈ વાહ. જય ગણપતિ દાદા. બધા એની મનોકામના પૂરી કરજો. તો આ રીતના ગજાનંદ મહારાજ અહીંયા બિરાજમાન છે જે સિંહની સવારીએ છે. તો તમે પત્ર લખી અને તમારી જે કાંઈ જીવનની તકલીફ હોય દૂર કરી શકો છો. મને આશા છે કે તમારી પ્રાર્થના ગણપતિ બાપા સ્વીકારે. જય ગણપતિ ટપાલની લોકો છે ને પોસ્ટ દ્વારા એ મંદિરની દઈ બહાર છે. આવી રીતના સુવિચારો લખેલા છે જે તમે વાંચી અને જીવનમાં ઉપયોગ કરી શકો છો. કોઈને તાત્કાલિક જો કોઈ પાઠ કરતા કાયમ માટે દાદાની માળ આ દે, દાદાની માળ મંત્ર લાગે એ કરતા હોય એ તાત્કાલિક મળે ને અમુક કોઈ લાગે આપણી જેવી કરતા. હા એવી આપણી કરતા થાય થાય કે નવાઈ લાગે. નહીં અહીં આખું કેટલે આવતા હોય તો ના આપણે હાજર હોય ન હોય તો પછી પવનની રખડતી હોય તમારું કોઈ રખડતા હોય બીજા વાંચી. તો મિત્રો અત્યારે પૂજારી મહારાજ જે કાંઈ અહીંયા ટપાલ આવતી હોય તે વાંચવા માટે અત્યારે અહીંયા હાજરમાં નથી, પણ માતામાં છે. તો આપણે તેની સાથે થોડોક વાર્તાલાપ કરી અને મંદિર વિશે થોડીક માહિતી લેશું. તો માતામાં આપણે ગણપતિ બાપા જે અહીંયા બિરાજમાન છે એને આપણે કેટલો સમય થયો છે? જય ગજાનન. આ ગણપતિ દાદાનું મંદિર આજથી 5,000 થી 5,500 વર્ષ પુરાણી મૂર્તિ છે જે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઢાક ગામમાં આવેલું છે. બરોબર. જે ગણપતિ દાદાની મૂર્તિ સિંહ ઉપર બિરાજમાન છે અને હાજરા હાજર છે. જે ભક્તો અહીંયા દાદાના દર્શન કરવા આવી ન શકતા હોય તે ટપાલ દ્વારા પોતાનો પ્રશ્ન રજૂ કરે અને મોકલે છે. ટપાલ પોસ્ટ દ્વારા મોકલે છે અને જ્યારે ભક્તનું કામ થઈ જાય છે ત્યારે ભક્તો ભલે 5 દી વહેલા કે મોડા આવી અને દાદાનો આભાર વ્યક્ત કરે છે અને એના દાદાના દર્શન કરવા આવે છે. દાદા બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે. કોઈ દિવસ એવો ભક્ત નહીં હોય કે આજે આ દાદાએ આનું કામ નથી કર્યું. કોઈ દાદાના આશ્રયથી એના મંદિરેથી એના દ્વારેથી કોઈ ખાલી હાથ નથી ગયું. દાદા હાજરા હાજર છે અને બધા ભક્તોના મનોકામના પૂરી કરે. જય ગજાનન. જય ગજાનન. થેન્ક યુ. તો મિત્રો આવી કંઈક મંદિરની આસ્થા છે, શ્રદ્ધા છે. તો અહીંયા શ્રદ્ધા ભાવેથી ઘણા એવા લોકો પણ આવેલા છે. તો આપણે તેની વાતો પણ સાંભળશું કે તે લોકો ક્યાંથી આવ્યા છે અને તેની શ્રદ્ધા કેવી છે. તો જય ગજાનન બધાયને. જય ગજાનન. તો સાહેબ આપનું? મારું નામ દર્શિત શાહ છે. અમે જામજોપુરના રહેવાસી છીએ અને અત્યારે હું અને મારા વાઈફ બંને લોકો સ્કોટલેન્ડમાં એડિનબરા સિટી કરીને છે યુનાઇટેડ કિંગડમમાં. તો ત્યાંથી અમે લોકો અહીંયા જામજોધપુર અમારા ઘરે આવેલા અને ઘરે વાતચીત થતાં જાણ થઈ કે અહીંયા ગણપતિ દાદાનું બહુ સારી એવી મૂર્તિ છે અને બહુ જૂની પૌરાણિક મૂર્તિ છે. તો એમના દર્શનાર્થે અમે આવેલા છીએ અને અહીંયા દાદાનું બહુ વધારે સત છે કે જેમના બી કોઈ બી પ્રશ્નો હોય એમને તમે ટપાલ મોકલી આપો. ખાલી તમારે ગણપતિ મંદિર ઢાંક એટલું એડ્રેસ લખીને મોકલી દો એટલે અહીંયા પહોંચી જાય છે. તો બસ અમે લોકો દાદાને રૂબરૂ દર્શનાર્થે આવેલા છીએ અને બહુ સારું સત છે
એ જાણી અમને આનંદ થયો કે અમારા નજીકમાં જ દાદા બિરાજે છે આવી રીતે અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. અમે હજી સુધી તો કોઈ લેખી નથી, કારણ કે આ વખત જ અમને જાણ થઈ કે આવું અમારા ઘરની બાજુમાં જ સારું મંદિર છે. તો ચોક્કસથી અમે દાદાને જરૂરથી અમારા પ્રશ્નો બી જણાવશું અને પૂરી શ્રદ્ધા સાથે જો લખીએ તો દાદા બધી મનોકામના પૂર્ણ કરે છે. જેમ માતાએ કીધું એમ કે જેટલી તમારામાં શ્રદ્ધા હશે એટલું જલ્દી તમારું કામ પૂર્ણ થશે. તો શ્રદ્ધાથી જે બી કરશો એ પૂરું થશે. બસ તો એ જ આશીર્વાદથી અમે બી અહીંયા દાદા પાસે આવ્યા છીએ. થેન્ક યુ. તો મિત્રો સાંભળ્યું ને તમે, ક્યાંથી લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય. તો મારી આશા છે કે તમે પણ અહીંયા તમારી જીવનની જે કાંઈ તકલીફ હોય તે તમે ટપાલ દ્વારા લખી અને દૂર કરી શકો છો અને ત્યાર પછી મંદિરે આવી અને તમે દર્શન કરી શકો છો. તો દાદા તમારું કયું ગામ? મારું ગામ જોધપુર જ છે. આજે અમારું ફેમિલી છે, મારા બંને બેન સાથે અને મારા પુત્ર અને પુત્રવધુ સાથે અમે અહીં પધાર્યા છે. મારા વાઈફને અમે ગણપતિ બાપાનું વર્ષો પહેલાં હું એક વખત દર્શન કરી ગયો હતો અને ખ્યાલ છે થોડો. તો આ વખત છોકરા બહારથી આવ્યા તો કીધું કે આપણે થોડી કંઈ મનોકામના છે તો આપણી પૂર્ણ કરે દાદા, આપણે એને અરજ કરીએ. એના માટે અમે આવ્યા છીએ. તો હવે અમારે દાદાને એક પત્ર લખવાનું રહેશે. પછીમાં દાદા અમારી બધી મનોકામના અમે શ્રદ્ધાથી અમે કરશું એટલે એ અમારી મનોકામના પૂર્ણ થાય. પછી પાછા મનોકામના પૂર્ણ થાય પછી આપ બધાએ દાદાના પાછા દર્શનમાં પધારવું જોઈએ અને દાદાનો ખૂબ ખૂબ આપણા ઉપર કૃપા વરસાવે છે એમ વરસાવે એવી પ્રાર્થના કરીએ છીએ. જય કિસાન. મિત્રો અહીંયા ગામનું રક્ષણ કરતા કરતા જે લોકો દેવ થઈ ગયા છે તે લોકોની અહીંયા ખાંભી સ્વરૂપે બધા સુરાપુરા દાદા બિરાજમાન છે. તો તેના પણ દર્શન કરજો. જય સુરાપુરા દાદા. તો આ રીતના મંદિરના પટાંગણમાં કંઈક દ્રશ્યો છે જે હું તમને બતાવી રહ્યો છું. બેસવા માટે અહીંયા બાકડા બધું રાખેલું છે. અહીંયા પણ શિવલિંગ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ. આ બાજુ હવનકુંડ પણ છે જે યજ્ઞશાળા તરીકે અહીંયા હોલ બનાવેલો છે. આ રીતનો અહીંયા હવન કરવા માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે. તો ભરતગીરી મહારાજ સાથે આપણે વાતચીત તો નહોતી થઈ, પણ તેના મોટા ભાઈ અહીંયા જ દુકાન સંભાળી રહ્યા છે જે મંદિરની બાજુમાં જ આવેલી છે. અને આ રીતનું ગામ છે. આ બાજુથી આપણે એન્ટર થવાનું છે. તો આપણે ભરતગીરી મહારાજ સાથે તો વાતચીત નહોતી થઈ, તો તેના મોટા ભાઈ અહીંયા દુકાને જ બેસે છે. તો આપણે તેની સાથે વાતચીત કરશું. તો જય ગજાનંદ મહારાજ. જય ગજાનંદ. તો આ દુકાન તમે જ ચલાવો છો? હા, હું ચલાવું. અને આ પૂજારી છે એ મારો નાનો ભાઈ છે. એવું છે. તો મંદિર વિશે તમે થોડીક માહિતી આપશો? અને ભક્તો બહુ આવે છે અને આ ટપાલનું મહત્વ વધારે છે. જે ભક્ત આવે એ ટપાલનું લખીને ગણપતિ બાપાને ધરી છે અને એની મનોકામના પૂરી કરે છે. બરોબર. તો મિત્રો અહીંયા જો ટપાલ રાખેલી છે દાદાએ. દાદા એડ્રેસ લખેલી ટપાલ પડી છે કે? તો મિત્રો
જો આ રીતે તમે એડ્રેસ લખી અને દાદાને તમે ટપાલ મોકલી શકો છો. તો તમે ક્યારેક આવો અને ટપાલ ના લીધી હોય તો દાદા સાથે તમે વાતચીત કરી અને અહીંથી કવર લઈ શકો છો. જો અત્યારે બેન આવી ગયા ટપાલ લે છે. બસ આવી જ રીતે તમારા જીવનની જે કાંઈ તકલીફ હોય આ ટપાલની અંદર લખી અને તમે ગજાનંદ દાદાને અર્પણ કરી શકો છો. પણ નિયમ બસ એક જ છે, દાદાએ જેમ કીધું એમ. દાદા ટપાલ આપણે પોસ્ટમાં જ નાખવાની ને? પોસ્ટમાં જ નાખવાની, ત્યાર પછી દાદા પાસે પહોંચે. જય ગજાનંદ. તો મિત્રો આ લોકો અહીંયા આવી અને મંદિરની બાજુમાં પોસ્ટકાર્ડ મળે છે. અને હા મિત્રો, જે મેં તમને વિડીયોમાં શરૂઆતમાં બતાવી ગયું જે ગામ આવે છે ગજેથળ, ત્યાં બહુ સરસ મજાનું આયોજન કરેલું છે. તો મહારાજ તેના વિશે આપને માહિતી આપશે, જેથી કરી એના 2 દિવસ જ સમયગાળો આડો રહ્યો છે. તો તમારે જે કોઈને આવવું હોય તો તેનો પણ લાવો લઈ શકશે. તો આપણે મહારાજને પૂછ્યું કે ત્યાં કઈ રીતનું આયોજન છે. તો મહારાજ ગજેથળ અત્યારે આયોજન કરેલું છે, તો ત્યાં શેનું આયોજન છે? હાલો, અહીંયા હું જાત ગામથી બોલું છું, પૂજારી ભરતગીરીના મોટા ભાઈ. અહીંયા અમારે બાજુમાં ગજેથળ આશ્રમ છે, ગાયત્રી આશ્રમ. ત્યાં લાલબાપુ, રાજુ ભગત ને ડોલુ ભગત સેવા કરે છે. અને ત્યાં મોટા પાયે ઉત્સવ છે ને બાપુ શિષ્યો ધારણ કરવાના છે. આ પૂનમ આવે ને, પૂનમમાં છે 15 તારીખ અને પૂનમ, અને લોકમેળો છે, અને પૂનમને જે હવન છે, અને પૂનમને જે ઉજવે છે બહુ, અને મોટા પાયે બહુ સરસ છે. આવું આયોજન તો તમે ક્યાંય નહીં જુઓ, એવું આયોજન બાપુએ કર્યું છે. અને બહુ સરસ છે. તમે ત્યાં જો તમને ટાઈમ મળે તો ચોક્કસ આવજો. ગાયત્રી મંદિર, ગજેથળ ગાયત્રી મંદિર 3 કિલોમીટર ઉપરેટાથી 17. તો મિત્રો જરૂર આવજો, ત્યાં પણ બહુ મસ્ત મજાનું આયોજન કરેલું છે. તો જો સમય હશે તો આપણે ત્યાં પણ જશું અને વિડીયો બનાવશું. તો મળશું. જય ગજાનંદ. તો જો મિત્રો, ગામની અંદર મોર પણ મકાન ઉપર આવી રીતે બેસે છે. તમે લગભગ આવી રીતે ક્યાંય નહીં જોયા હોય. તો મિત્રો, કર્યા ને તમે પણ દર્શન. તો તમારી જીવનની જે કાંઈ તકલીફ હોય, મારી આશા છે કે તમારા ટપાલ લખવાથી એ કાંઈ પણ તકલીફ હોય તો દૂર થશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને શેર કરજો, જેથી કોઈ પણ લોકોને કાંઈ પણ તકલીફ હોય તો તે પણ ટપાલ લખે, તેના જીવનની તકલીફને દૂર કરે. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગજાનંદ.